સોમાસર પુલ પાસે કોઈ પણ જાતની સુરક્ષા વગર બેફામ સાઈડમાં ખોદકામ ચાલી રહ્યું છે. ચોટીલા રાજકોટ જતા વાહન ચાલકોને જીવનું જોખમ. મૂળી તાલુકામાં અનેક ગામોમાં રસ્તાની સમસ્યા જોવા મળી રહી છે, જેમાં મૂળી રાજકોટ હાઈવે પર રોજના અનેક વાહનો પસાર થાય છે અને સતત ટ્રાફિક રહે છે. ત્યારે મૂળી ચોટીલા હાઈવે પર હાલ સોમાસર નજીક પુલ પાસે કામગીરી ચાલી રહી છે, જેમાં કોઈ પણ જાતની સાઈડ સુરક્ષા વગર લોખંડના સળિયા લગાવવા સહિતની કામગીરી ચાલી રહી છે. જ્યારે ગેલમાં મંદિર પાસે ચાલતા કામમાં પણ કોઈ જ પ્રકારનું આડસ કે સુરક્ષાને ધ્યાને લઈ યોગ્ય ન કરાયું હોવાથી આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ મોટી ઘટના ઘટે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરાય તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. આ અંગે વાહન ચાલકો મનહરસિંહ અમિતભાઈ સહિતનાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી મોડીથી સોમાસર તરફ નાળું જર્જરિત છે. અડધા રોડ સુધી માટી નાખેલ હોવાથી રાતના સમયે અગાઉ અનેક વખત અકસ્માત થઈ ચૂક્યા છે. તેમજ સોમાસર પાસે ચાલતા કામમાં કોઈ જાતની વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાને લવાતી નથી. ત્યારે કોઈ પણ અણબનાવ બને તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. જીડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂળી.